પ્રેમનો પ્યાલો પીધેલો એ પાત્ર એની ચર્ચા આપણે કરતા હતા. કબીર સાહેબ એની નોંધ લીધી છે. ગોરખ, વ્યાસ, વશિષ્ઠ આદि कवि नारद सुकुमुनि जाना सवा बैठी संपू सनकादिक ता फिर अधर कटोरी. આ પ્રેમનો પ્યાલો આ ધ્રુવે કેમ પી લીધું છે, ક્યાંથી મળી ગયું એનું એને લાભ. બાકી કબીર સાહેબ જે નામ ગણાયા ત્યાં તો કે અમે પ્રેમનો પ્યાલો જોયું. હું જ્યારે ગગન મંડળની કેડીએ સતલોક જાઉં ને આવું છીન આવે પલ જાય તો જેમ આપણે અહીંથી બોમ્બે ગયા હોઈએ તો રસ્તાના બધા જે સ્ટેશનો આવે એમાં ન ઉતરીએ તો સ્ટેશન દેખાય, ત્યાંના માણસો દેખાય, ત્યાંની સંસ્કૃતિ દેખાય. એ જોતા જોતા આપણે બોમ્બે જઈએ. એમ સતલોકની સૈર કરવા માટે કબીર સાહેબ જેવા હંસ પધારે. રસ્તામાં સ્વર્ગલોક આવે, વૈકુંઠ આવે, ગોલોક, પુરુષલોક, પ્રકૃતિલોક, જલલોક, તપલોક, મહેરલોક, બ્રહ્મલોક, પારબ્રહ્મલોક, એ બધા ખંડ ખંડ આવે. એમાં જ્યાં જ્યાં મિટિંગો થતી હોય એમાં થઈ નીકળે દેખાય. એ સુરતાની ગાડી તો સતલોકની છે. એમ કબીર સાહેબ કે હું નજરે કરતો હતો, મિટિંગો બેઠી હોય અને બધા એક જેવા ત્યાગી તપસ્વી બેઠા હોય, પણ જે પ્રેમનો પ્યાલો, જે મસ્તીવાળો પ્યાલો જે ધ્રુવને આવી હતી, એ પ્યાલો અધર કટોરી અધર ફરતો હતો એનેથી, એના મોઢે નહોતો અડતો. એ બધા લાલાયત કે આ પ્યાલો મારે મોઢે અડી જાય, મારે મોઢે અડી જાય, આ પ્રેમનો પ્યાલો મને મળી જાય, આ ખુમારી મને મળી જાય. પણ એ તહાં ફિરે અધર કટોરી. ગોરખ, વ્યાસ, વશિષ્ઠ આદિ કવિ નારદ સુકમુનિ જોરી બેઠી સભા શંભુ સનકાદિક તહાં ફિરે અધર કટોરી. સંતો મતે માતુ જન રંગી પિયત પિયાલા પ્રેમ સુધારસ મતવાલા સત્સંગી. મને આવો કોઈ મતવાળો સત્સંગી નથી મળ્યો કે જેને પ્રેમનો પ્યાલો પીધો હોય. चढ़ी खुमारी नाम की चित भया चकनाचूर, मैं वारी जाऊं सतगुरु की मेरा किया भरम सब दूर. એ કક્ષાવાળો મેં જોયો નથી. પોતપોતાના મતમાં બધા પાગલ છે. મતે માતું માતી ગયા છે એના મતની દુવિધાઓમાં સુવિધાઓમાં. પણ એવો મને સત્સંગ નથી મળ્યો. મતે માતું જનરંગી, એને બધાને જન ગણ્યા. કબીર સાહેબ એને સત્સંગ ને કીધા. જે પોતપોતાના મતમાં માતી ગયેલા છે, પોતપોતાના મતની મસ્તીમાં કુંડાળા કાઢ્યા કરે છે, એ મતે માતું જનરંગી એ માણસો. પણ પિયત પિયાલા પ્રેમ રૂસા મતવાલે સત્સંગી. પ્રેમની સુધાનો પ્યાલો પીનારો એની મદની મસ્તી એને પણ ચડી હોય, એની ખુમારી દેખાતી હોય, એવું મેં ઓછું જોયું. ધ્રુવને જોયું. બાકી બેઠી સભા શંભુ સનકાદિક ત્યાં ફિરે અધર કટોરી. એ બધા બેઠા છે યોગીઓ, તપસ્વીઓ, પણ એ પ્રેમનો પ્યાલો જે સુધારસ છે એ અધર કટોરી. અને કબીર સાહેબ એમ પાછું એમ ભાત પાડી પ્રેમ સુધારસ. સુધારામાં અમૃતનું, પણ ખાલી અમૃત નહીં, એવો અમૃત પાવે છે જેમાં પ્રેમ પાછો પલાળેલો છે, પ્રેમ એમાં નાખેલો છે. સુધા જોઈએ, અમૃત તો જોઈએ. અમર પીધા પછી અમર થઈ જાય અમૃત પછી, પણ જો એમાં પ્રેમ ન ભળ્યો હોય તો સૂકું સૂકું જીવન, શુષ્ક જીવન. પણ કબીર સાહેબ કહે છે મેં જે પ્યાલાની વાત કરું છું ખુમારી વાળી, એ પ્યાલું પીવે પ્રેમનું અને એમાં સુધા ભળેલી હોય. સુધાનું પ્યાલો હોય અમૃતનું, પણ એમાં પ્રેમ ભળ્યો હોય. પિયત પિયાલા પ્રેમ સુધારસ મતવાલા સત્સંગી. આવો કોઈ સત્સંગી મને દેખાણું નહીં જેને પ્રેમનું પ્યાલો પીધું હોય, અમૃતનું પ્યાલો પીધું હોય, એમાં પ્રેમ ભેળવેલો હોય, પ્રેમ એના અંદર મિક્સ કરેલો હોય. પ્રેમ મિક્સ કરેલો પ્રેમનો પ્યાલો એ મતવાળો બને, એ માણસમાં મસ્તી આવે. તો ધર્મદાસ हमारा सतलोक में आवा मदमस्ती वाला
એકને જોવો ને બીજાને ભૂલી જાઓ, બીજાને જોવો ત્રીજાને ભૂલી જાઓ. આવા હંસોને જોઈએ ત્યારે આનંદ અમને આવે છે. અને અમારી આવી વાંછા હોય છે કે હે પરમાત્મા, આ જગતના પ્રત્યેક જીવને તમે સતલોક મોકલો. બીજી દુધાવાળા લોકો શું કામ મોકલો છો? જ્યાં પ્રેમ નહીં, માત્ર અમૃત નહીં, પ્રેમામૃત એનો નિર્ઝર વરસતો હોય. અમૃતની કોઈ કિંમત નથી જ્યાં સુધી પ્રેમ ને ભળે એમાં. દૂધની કોઈ કિંમત નથી, 2 કલાકમાં બગડી જાય. પણ એમાં જામણ મળી જાય, મેળવણ પ્રેમનું, ત્યાર પછી એ 2 દિવસ પડ્યો રહે તો વાંધો ના આવે. એમ એ જીવનમાં જો પ્રેમ એ તમારી જિંદગીમાં ભળી જાય તો એને મેળો અમૃતની વર્ષા થાય. પ્રેમ સુધારસ, ચોખ્ખો પ્રેમ સુધારસ સતલોકમાં છે. બાકી યદા તદા માયાકૃત વિલીય છે પ્રધિમતા, બધી ઠેકાણે માયાનું વિલીનીકરણ છે. ક્યાંક ઝાંકી માયા, ક્યાંક પાંખી માયા, ક્યાંક મૂળ માયા, ક્યાંક આદિ માયા. પણ માયા ખરી, પણ સતલોક માયા વિનશ્ય, માયા વિનશ્ય લોકમ, ત્યાં માયા નથી. માયા વિનાનું લોક છે, ત્યાં પ્રેમ સુધારસ હોય, પ્રેમામૃત ત્યાં હોય. અને એ સાધના આપણે સહેજમાં કંઈ પદ્માસન વાળવાની વાતો કરી નથી. આપણે સહેજમાં શ્વાસા પર ધ્યાન દેવાનું છે કે મારો શ્વાસો ખાલી ન જાય, એ શ્વાસમાં પરમાત્માનું નામ ભળે અને મારા આ નશ્વર દેહમાં પરમાત્માનું ચિંતન અંદર ઉતરતો જાય તો આ નશ્વર દેહ ચિંતનીય બની જાય, દિવ્ય બની જાય. પછી કાળકર્મ અને માયા મોતના બાપની તાકાત નહીં કે તમને ટચ કરે, બસ તમને પૂછવા આવે. મારા શાસ્ત્ર કહે છે સાધના સંપન્ન મહાત્માઓ જ્યારે બેઠા હોય ત્યારે મોત આંટા મારવા આવે, ટાઈમ પૂરો થઈ ગયો હોય. આપણે કહીએ છીએ કે મૃત્યુ અવશ્યંભાવી છે, પ્રાણી મૂત્રનું મોત તો આવે, મોત આંટા મારે. પણ એ સાધના સંપન્ન મહાત્મા એ દેહની કક્ષાથી ઉપર હોય, વિદેહ દશામાં હોય, ગગન મંડળની શેર કરતા હોય. મોત તો જીવાત્માને લેવા માટે આવતો હોય ને, ખોળિયાને તો ખાતો નથી. પછી એ આંટા મારીને ચાલ્યો જાય. ત્યારે ફુરસદમાં આવે, બાપજી આ જગતમાં આવવાનું તમારો મિશન પૂરો થઈ જાય, જેટલા જીવનો ઉદ્ધાર કરવાનું, જેટલાને બોધ આપવાના, જેટલાને પંથે ચઢાવવાના, આપનું મિશન પૂરો થઈ જાય ને પછી બાપજી અમને કહેજો કે મારો મિશન પૂરો થઈ ગયો તો અમે તમને લેવા માટે આવશું, અમે વચ્ચે ના આવીએ. સાધકનું જીવન મોત બાધિત હોય છે, મોત ત્યાં બંધાઈ જાય, મોત ત્યાં કામ ન કરે. આપણી જ્યારે ઈચ્છા હોય ને ચાલવાની, આ ખોળીઓ છોડવાની, ત્યારે અમને ઈશારો કરજો તો અમે આવી ને બાપજી તમારા માથે અમારે મૂકી તમને, અને અમે ગૌરવ લઈને ઉપર ચડશું આકાશ મંડલે કે અમારા ભારતમાં આવા આવા યોગીઓ, આવા સાધકો, આવા ભક્તો છે જે અમારી જેવી મોતને પણ મુઠ્ઠીમાં રાખે છે. નહીં તો મોત આવે ત્યારે બ્રહ્મા કા આસન ડીગા સુની કાળ કી ગાજ. એકવાર કાળે ત્રાળ પાડી, એ કાળની ત્રાળથી બ્રહ્માજીનું આસન ડગ્યું. આ કાળ ત્રાળ મારે છે કે મારો બ્રહ્મલોક નજરે આવી ગયો હતો. બ્રહ્માજી સિંહાસન છોડી સિંહાસનના પોલાણમાં ગરી ગયા અંદર. મહાકાળનું ત્રાળ સાંભળ્યો ત્યારે એ ત્રાળ બંધ થયું ત્યારે બ્રહ્માજી બહાર નીકળ્યા. બ્રહ્મા કા આસન ડીગા સુની કાલ કી ગાજ. તો પણ ન ચેતે નહીં. મોકો આવે લાજ. કબીર સાહેબ મને બહુ લાજ આવે છે, મને શરમ લાગે છે કે એને બુદ્ધિ છે કે નહીં પ્રાણીને. કાળની ત્રાળ સાંભળીને બ્રહ્માજી જેવાના આસન ડગી જાય છે અને આ માણસને ખબર નહીં કે હું તો ચપટીનું જ ગ્રાહક છું. ચપટી વગાડે અને મારો સત્યાનાશ થઈ જાય તોય માણસ ચેતતો નથી. આપણે ગફલતમાં ફરીએ છીએ અને કાળ આપણી પાછળ સાવચેત થઈને ફરે છે. આપણે અજાણ્યા હોઈએ છીએ પણ કાળ તો તેમને ગફલતમાં ક્યારે મળે ને ક્યારે પછાડું એટલી જ વાર છે. આપણે સૂઈ ગયા હોય આનંદમાં, એસીનું મકાન, પણ કાળ આપણે ઓશિકો બહુ હોય છે. રામચરણ અબ ચેતરે ખડા શિરાણે કાળ, પકડ શબ્દ શમશેર કો. તું શબ્દની તલવારને પકડ. એ કાળ આગળ બીજો કોઈ હથિયાર નહીં ચાલે. જેને પાસે શબ્દની તલવાર છે, શબ્દની પકડ શબ્દ શમશેર કો, ખડા શિરાણે કાળ. રામચરણ અબ ચેતરે ક્યાં સોયા અસરાળ. મારવાડી ભાષા અસરાળ આળસ. આળસમાં શું સૂતો છે ભાઈ? તું સાવચેત થા. કોઈ ગુરુને મળ, એ તમને શબ્દની તલવાર આપે તો એ કાળને સાથે બજાય. બાકી કાળ શિરાણો બોલ્યો છે અને ક્યારે તમને પછાડે કોઈ નક્કી નથી.
પકડ શબ્દ શમશેર કો, તમારે મારે શબ્દને પકડે રાખવાનું છે. આ કાળને મારવાનું શમશેર છે અને શબ્દ એ તમારા શ્વાસામાં સમાવેલો છે. માત્ર એના અંદરમાં લઈ જઈને આખા દેહને પવિત્ર કરવાનું છે. એકવાર પરમાત્માનું નામ તમારી શ્વાસામાં બદ્ધ થઈ અને તમારા દેહમાં ચાલ્યું જાય તો આખો દેહ શૂન્યતાથી પરાકાષ્ઠામાં જાય અને આખો દેહ શુદ્ધ બુદ્ધ બની જાય. ધીરે ધીરે શૂન્ય થતો જાય, માયાનું મેલ શૂન્ય થતો જાય, અંદરમાં પરમાત્માનું ચેતન ઉતરતો જાય અને પરમાત્માનું ચેતન આ દેહને શુદ્ધ બુદ્ધ બનાવતો જાય. એ શુદ્ધ બુદ્ધ ચેતનને કાળ નથી અડતો. એટલે કબીર સાહેબ કે શ્વાસ શ્વાસમાં નામ લે. ને કબીર સાહેબને શું ભીખ લેવાની હતી તમારી મારી પાસે? શું કારણ હતો શ્વાસ શ્વાસમાં કહેવાનું કારણ શું? તમારી મારી ચિંતા હતી આ મહાપુરુષને કે કાલે યમરાજા એને થપાટ મારી મારીને બધાને પરબારા કરી નાખશે, એના કરતાં જાગી જાય તો સારા, અને મારી હાજરીમાં જાગી જાય ને હું એને ઠેઠ ઠેકાણે પોગાડું. સત્પુરુષનું પરવાનું લાવ્યો છું એને આપી દઉં. કબીર સાહેબ દુઃખી થયા. આપણે ચર્ચા કરી, દેહ છોડ્યો ત્યારે દુઃખી થયા. પરમાત્માએ મને દિવ્ય જ્ઞાન આપ્યું, દિવ્ય સતલોકનું ભેદ આપ્યું, સુરત શબ્દને મેળવવા માટેની મને યુક્તિ શીખાડી. આ બધાને શીખાડવા જાઉં છું પણ કોઈ ગ્રાહક નથી. શેત મેત મેં દેતો ગ્રાહક કોઈ ના, કોઈ ગ્રાહક જ નથી. કાલ મારો સદગુરુ પૂછશે, કબીર સાહેબ તમને સત્પુરુષનો ભેદ દઈને મોકલ્યા હતા મૃત્યુલોકમાં, આ પડીકો એમને એમ કેમ લાય શીલબંધ પાછું? આ ભેદ કોઈને કેમ ના આપ્યો? પણ હું શેત મેતમાં આપું પણ કોઈ લે ત્યારે ને કોઈ લેતો જ નથી. મારા નજીક નથી કોઈ આવતા. આ તો બીજું કંઈક બોલે છે. આ કર્મકાંડની વાત નથી કરતા, સ્નાન ધ્યાનની વાત નથી કરતા, ગુફામાં ગરવાની વાત નથી કરતા. કબીર સાહેબ કે જ્યાં મારા નિર્વાણ નામની વાત છે, નામ નિર્વાણ પર જીવન કુરબાન કરવાની વાત છે, ગગનમંડળના ખેલની મારે વાત છે, યમરાજાની સાથે મેદાન માંડવાની વાત છે, ત્યાં આ પાણીમાં પથ્થરમાં ક્યાં તમને બોલું ભાઈ? કબીર સાહેબ આખું પાન પરવાનું એમને એમ શીલબંધ પાછું લઈ ગયા. એ આપણા દુર્ભાગ્યની વાત છે ને. અને આપણે એમને ભટકતા રહ્યા જિંદગાનીમાં. કબીર સાહેબ કહે છે એ રીતે સુરત શબ્દની સાધના કરનારો, પોતાના શ્વાસને સાધનારો, એ શ્વાસ વારે વારે તમારે સાધવાથી એવું બની જાય એને મેળે કે તમારી નાસિકામાંથી બહાર લઈ આવે અને પાછો વળી જાય. પાછું ત્રિકુટીમાંથી ચેતન લે, અમૃત લે, પલળે એમાં, પાછું નીચે ઉતરે. પણ નાકથી બહાર જાય તો ચેતન બહાર વિખરી જાય ને, પાછું ઉપર ચાલ્યો જાય. આખો ઘટ, આખો દેહ ચેતનની ચેતનમય બની જાય. માત્ર શ્વાસાનું ધ્યાન રાખીને કામ કરતા જાઓ તોય. બળદને તમારી વાડીના રસ્તાની ખબર હોય છે. એ બળદની તમે ડોર લઈ રાહ લઈને મૂકી દો અને તમારી ગાડી બેસી જાઓ તો સીધો તમારી વાડીએ જઈને ઓરડી ઊભું રહેવાનું છે. એ ટાઈમમાં નેત્ર બંધ કરી અને થોડા શ્વાસા પર ધ્યાન દઈ લો. આ શ્વાસો મારો ખાલી જાય છે કે મારા પરમાત્માના નામને લઈને જાય છે? પરમાત્માના નામને લઈને જાય તો મારા દેહમાં ચિંતન અને ચેતન ભરી જવાનું, અને પાછો નીકળે તો માયાનો કચરો નીકળી જવાનો. એ થોડીક વાડી સુધીના ગાળામાં કામ કરી લો તો કેટલું બધું ધ્યાન થાય, કેટલું કામ તમારું હળવો થઈ જાય, કેટલો પંથ કપાઈ જાય. કબીર સાહેબ પાછો પડીકા બંધ નિજ નામ લેતા ગયા. કોઈ ગ્રાહકને મળ્યું. એક વાણિયું ધર્મદાસ એ ચેત્યું. એક અમરદાસ નામનું સિદ્ધ ભક્ત કબીર સાહેબનું કાશીમાં એ ચેત્યું. अमरदास आशिक की वाणी हक्कानी मर्दानी है, मैं हूं दाना और सब दुनिया सभी दीवानी है. मारा गुरुनी जे वाणी है એ હક્કાની માની હક વાણી, સાચી વાણી છે, મર્દાની છે, મર્દ માટેની છે. અમરદાસ આશિકી વાણી, મારા આશિક કબીર સાહેબ, મારા જે આશિક છે, મારા પરમાત્મા છે કબીર સાહેબ, એની વાણી સાંભળીને જ મને વૈરાગ ચડી ગયો. કારણ એની વાણી હક્કાની, હકવાળી છે, સાચવાળી છે. હક મર્દાની, મર્દની વાણી છે. આ લાગ લપેટવાળી વાણી નથી. अमरदास आशिक की बानी हक्कानी मर्दानी है, मैं हूँ दाना, हूँ एक दानू निकलो कि मारा गुरुजी ने चरणाમાં આખો જીવન અર્પણ કરી દીધો, ગુરુજી મને સ્વીકાર કર્યો. બાકી દુનિયા સબ દીવાની है. 2-5 કવિ સામના ટાઈમે જાગૃત થયા. બાકી તો અંત તો ઝઘડા ચડી ગયા હતા. કાશીના મહારાજા સિકંદર લોદીન ઝઘડા ચડી ગયેલા. કબીર સાહેબનો આત્મા આકાશ મંડળ નથી વિચાર કરે. આખી જિંદગીમાં એને સમજાય એનું શું થયું? ઝઘડાનું આ શરીર છે કઈ? એમાં તો જન્મ જન્માંતરના ઝઘડાને મેટવાની વિધિ પ્રાપ્ત કરવાનું દેહ છે. ઝઘડીને શ્વાસા વાપરશો નહીં.
શ્વાસની કિંમત કરજો. એક શ્વાસ જો જાત હે ફિર વે આવે ને પાછે નહીં આવે. મારો હંસ એ રીતે બ્રહ્મલોકમાંથી પારબ્રહ્મમાંથી નિરંજન નિરાકારમાં, ત્યાંથી અલખમાં અગમમાં સતલોકમાં પહોંચે. જગતના પ્રાણી માત્રને સત્યની સાધનાથી પલાળીને આપલાવિત કરીને ત્યાં મારા હંસુનું સ્વરૂપ ધર્મદાસજી 16 સૂર્ય જેવું હોય છે. 16 સૂર્ય, ષડાની સૂર્યાની દીપ્તિ, ષડાની 16 સૂર્યાની સૂર્ય જેવી દીપ્તિ, પ્રખર હે દિવ્ય મનોગતમ, એવો દિવ્ય પ્રખર તેજ છે ચારે બાજુ ફરેલો કે ત્યાં મનની કલ્પના નથી, મન કલ્પના ન કરી શકે કેવો તેજ છે. એ તો વાચા નિવર્તનતે, એ વાચાનું ત્યાં કામ નહીં. ન બુદ્ધિર ન મનસા સવાય, એ ન તો મનની વાત છે કલ્પના કરવાની, ન વાણીના વર્ણનની વાત છે, ન બુદ્ધિની વાત છે. બુદ્ધિ ગમે નથી. બુદ્ધિ ત્યાં કુંઠા પ્રાપ્ત કરી જાય, ગંઠાઈ જાય. બુદ્ધિ કલ્પના બ્રહ્મલોક સુધી બુદ્ધિ છે, આગળ બુદ્ધિ ગંઠાઈ જાય, આગળ બુદ્ધિની કલ્પના ન ચાલે. મન વિલીન થઈ જાય બ્રહ્મમાં, વિલીએ તે મનસા સાધે, મન ત્યાં વિલીન થઈ જાય, બુદ્ધિ કુંઠાને પ્રાપ્ત કરી જાય. વાચા નિવર્તન તે, વાચા નિર્વાણ પ્રાપ્ત કરી જાય. એ વાચાનું કામ નથી, બુદ્ધિનું કામ નથી, મનનું કામ નથી, સુરતાનું કામ છે. સુરત ઘોડે અસવાર હોય પહોંચે મેરે દેશ. મારા દેશમાં તો ધર્મદાસ સુરતના ઘોડા પર સવારી કરતા જેને આવડી જાય એ પોગે, બાકી બીજા ઘોડા પર સવારી કરનારા અટક્યા છે. સૂળ સૂર્યનું ત્યાં દીપ, સૂળ સૂર્ય જેવો તેજ એ હંસનો હોય. પછી હંસનું કબીર સાહેબ વર્ણન કરે છે કે એના લલાટ કેવા, આખા બ્રહ્માંડની શક્તિનું તેજ ભેગો કરો તો સતલોકના એક હંસનું લલાટ કપાળ એનું તેજ એવું. જો કે ત્યાં કંઈ લલાટ ના હોય, આંખું ના હોય, પણ તમને એ વાતો એ રીતે કહેવામાં આવે તો સમજાય. એના બે નેત્રો જેમ કરોડો સૂર્યને ચંદ્રમાં પ્રકાશ ફેંકતા હોય એવા નેત્રો હોય એ હંસના. એના ઉપર ભ્રમર જેમ ફૂલ પર ફરતો હોય એમ ચેતન ભ્રમરો એ દિવ્ય પ્રકાશને પ્રાપ્ત કરવા માટે, એના દેહના સુગંધને માણવા માટે આ હંસને ફરતા આંટા મારતા હોય. ચેતન ભ્રમર, ચેતન જ ચેતન છે. ત્યાં ચેતનના સમુદ્ર ભરેલા, ચેતનની જ પાળ હોય, પાછી ચેતનના ત્યાં આસન હોય, ચેતન્ય આહાર હોય. પછી આખા દેહનું વર્ણન કર્યો. હંસનો દેહ કેવો હોય છે, દિવ્ય દેહધારી કરી એ હંસ ત્યાં નિવાસ કરતા હોય છે. અને વારે સમય અનુકૂળતાએ સત્પુરુષની આજ્ઞાથી જ્ઞાની બની ના મૃત્યુલોકમાં પ્રાણી માત્રનો ભલો કરવા માટે હે ધર્મદાસ એ આવ્યા કરે છે. ધર્મદાસજી ખુશ થયા. બાપજી, આ ધરતીની ધૂળ ચાટનારા જીવને તમે ઊભો કર્યું, ને ઊભો કરીને પછી સાધનામાં ચઢાતા કેટલી બધી કઠિનાઈઓ મુશ્કેલીઓ પાર કરાવતા તમે સતલોક સુધી પહોંચાડી અને ત્યાંના દિવ્ય ધામનું બધું વર્ણન મને એવું કરાયું. મને એમ લાગ્યું કે મારો આ દિવ્યાત્મા આ સતલોક પોગી ગયો છે. હવે મને પ્રત્યક્ષ દર્શન કરાવી દીધું. મારો દિવ્યાત્મા સતલોકમાં પોગ્યા પછી દિવ્યતા પ્રાપ્ત કરીને પાછો આવ્યો છે. તમારો વાણી વચ્ચેનો પ્રભાવ મારી જિંદગાનીમાં પરિવર્તન લાવી દીધું છે. એના પ્રભાવથી મને સતલોકના આહલાદની, આનંદની અત્યારે મને પ્રતિભૂતિ થાય છે. વાસ્તવમાં આવા દિવ્ય મહાપુરુષ સતલોકની છોડીઓ ત્યાં બરસાવતા હોય એ ડુંગરામાં, બાંધવગઢમાં ચારે બાજુ સતલોકનું ચેતન પ્રસરી ગયો હોય, એમાં શ્વાસ લીધો હોય 7 દિવસ સુધી ધર્મદાસજી, તો સતલોકમાં પોગવામાં કંઈ બાકી ન રહ્યા હોય. સુરત શબ્દના યોગની સાધના દ્વારા પ્રાણી સતલોકમાં કેમ પોગે છે એ તમને બધી વાતમાં સમજાવી. હવે તમને જ્ઞાન માર્ગની વાત સમજાવું છું. જ્ઞાની આ જગતને નાશવાન સમજે છે. ભક્ત આ જગતને પરમાત્માનું બનાવેલું, પરમાત્માનું નિર્મિત કરેલું કળાકારીનું નમૂનું સમજે છે. ઘટઘટમાં બેઠેલો મારો પરમાત્મા છે એ ભક્તની વાત છે. અને જગત સબ નાશવાન એ જ્ઞાનીની વાત છે. ધર્મદાસ, આ દેહમાં માત્ર આ શરીર છે એટલો પૂરતો જ નથી, એની અંદરમાં સૂક્ષ્મ દેહ પણ છે. સૂક્ષ્મ દેહના 19 તત્વ,
5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 15 4 19 19 તત્વનું એક સૂક્ષ્મ દેહ છે. દેહ છૂટી જાય ત્યારે બધા એમ કહે હારો થયો બિચારો, તરફડતો હતો હારો થયો, છૂટી ગયો. કાંઈ છૂટી નથી ગયો. એના કરેલા બધા કર્મો એ તો અવશ્ય ભોગવા જ પડશે ને. એ બધા કર્મો એ સૂક્ષ્મ દેહને સાથે જાય છે. સૂક્ષ્મ દેહ અગ્નિમાં નથી સળગતો, કારણ કે જ્ઞાનેન્દ્રની શક્તિ 5 પ્રાણ એક અગ્નિમાં સળગેવા નથી. આ દેહ અગ્નિમાં સળગે સ્થૂળ, પણ સૂક્ષ્મ દેહ આપણા કરેલા બધા કર્મો એ કર્મના સંસ્કાર લઈને ચાલ્યો જાય. મરણકાલે યામતી સાગતી, મરવાના ટાઈમમાં જેવી એને મતિ આવે, જેવા વિચારો આવે એ પ્રમાણેનો આગળ દેહ મળે તો એ બીજી યાત્રાએ ચાલ્યો જાય. બાકી એ આત્મા તો કોઈ દિવસ સડતો નથી, ગળતો નથી. એ આત્મા તો એક રસ રહેનારો છે, એક રસ. એમાં કોઈ દિવસ કમી નહીં થાય, સુકાઈ નહીં જાય, ભીનું ન થઈ જાય. એને છે શસ્ત્રો કાપી શકતા નથી, કાળ ગ્રસી શકતો નથી, સમય એને બાંધી શકતો નથી. અછેદ્યોયમ અભેદ્યોયમ ક્લેદો શિષ્ય મેવચ હૈ, સર્વ હૈ, સર્વગતાનુગતંતે. આત્મા સર્વત્ર ગતાનુગત શક્તિ રાખનારો છે. એવો ભક્તનો ભાવ હોય. અને મારા પરમાત્મા આત્મ સ્વરૂપમાં પ્રાણી મહાત્મા બેઠેલા છે, એટલે બધા મારા ભાઈઓ છે. ભક્તને પરમાત્માનો અંશ તમારા મારા દેખાય એટલે સૃષ્ટિ પર પ્રેમ જાગે. એને એનું ભલું કેમ થાય? એ ભલા માટે આખી જિંદગી પડ્યા રહે ત્યાં. કોકનું ભલું થાય, કોકનું ભલું થાય, અને પોતાના જીવનને કોકના ભલા માટે જાદવની જેમ આખી જિંદગીને પાથરી દે સમાજના ભલા માટે. એ સમાજનું ભલું થાય તો મારું જીવન ભલે પાથરી દઉં, એ જીવનને પાથરી દે લાંબુ. વિદુરજી પરમ સંત, દાસી પુત્ર, એને મહેલમાં નિવાસ નહીં, યમુના કિનારે ઝૂંપડી બાંધેલી. પણ એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર, બાપ એક માતા બે, એક રાણીનો દીકરો અને બીજો દાસીનો દીકરો, શુદ્ર પુત્ર. એ દાસીના દીકરા હતા, શુદ્ર પુત્ર હતા. મહેલમાં નિવાસ નહોતો મળેલો. ધૃતરાષ્ટ્ર ભાઈ માનતા, મારા ભાઈ છે નાના. આખી જિંદગી ધૃતરાષ્ટ્રના રાજમહેલમાં બેઠવા માટે આવે, ભાઈને મળવા માટે આવે. ભાઈ વારે વાર આવું ત્યારે તમને એમ ન થઈ જાય ક્યાંક કે એને કંઈક મેળવી લેવું છે મારી પાસે, હું તમને ભોળવા નથી આવતો, અને ભોળવી અને હું કંઈક તમારા પાસે લઈ લેવું એવું નથી આવતો. મારા મનમાં એક ભાવના છે કે તમારો ભલો કેમ થાય. મને એમ લાગે છે તમારા બહારના તો ફૂટેલા છે બે, પણ અંદરવાળા ફૂટેલા છે. એટલે મને દુઃખ થાય છે એનું શું થશે મારા ભાઈનું. બહારના તો એના કર્મે ફૂટેલા છે, પણ અંદરમાં તો એના ફૂટી ગયેલા એના મોહ છે. દુર્યોધન ઉપર, પોતાની સંતાનો ઉપર મોહ છે. આ બધાના રાજ મળે અને પાંડવોને ભલે નહીં મળે. મારા છોકરા મજા કરે, ઓલા બોલા સજામાં ભલે મરી જાય. એના છોકરાને મજા, ઓલાના છોકરાને સજા. ભાઈ મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે તમારા બહારના ફૂટી ગયા અને અંદર નહીં ફૂટી ગયા છે. બહાર કી દોવ ગઈ હિયો કી ગઈ હિરાય, કહે કબીર જે કે ચાર્યું ગઈ તાકો કહા બસા. એની શું થશે? મને એવું થાય છે. એટલે વારે વારે તમને બોધ આપવા આવું છું, પણ મારો બોધ ફેલ જાય છે. તમે તમારા છોકરાઓના મોહમાં ન પડશો ભાઈ. મોહ જગતની બધી વ્યાધિઓનું મૂળ છે. બધા અનિત્યોના કર્મનું મૂળ છે મોહ. મોહ સકલ વ્યાધિન કર મૂલા. મોહ પાપસ્ય મૂલકમ, પાપનું મૂળ મોહ છે. એ મોહને તમે છોડી દો અને તમારા છોકરાના ભાગમાં છે તે એને મળી જાય, એના ભાગમાં છે તે એને આપી દો. એ પણ એના ભાઈઓ છે ને. મારે કંઈ નથી લેવું દેવું, મારે કમિશન ન જોઈએ. તમારું જીવન અંતિમ જીવન છે ને તમારી જિંદગાનીમાં રાગ ગરી ગયો છે. મારી ઈચ્છા છે તમારી જિંદગાનીમાંથી રાગ નીકળે ને વૈરાગ પ્રવેશ કરે, અને છેલ્લે તો વૈરાગ પ્રવેશ કરવો જોઈએ ને. ચોથે પણ જાવાઈ નૃપ કાનન, મારા શાસ્ત્રો કહે છે. વેદ કહેત અસ નીતિ દશાનન, ચોથે પણ જાવાઈ નૃપ કાનન. એક સંતની શિષ્યા મંદોદરી સમજાવે છે, હે દશાનન, ચોથી અવસ્થામાં તો રાજાઓ વનમાં જતા હતા. પહેલા તમે ચોથી અવસ્થામાં આ હરણ ક્યાં કર્યું?
આ હરણ નથી કર્યો, તમે તમારો મરણ ઊભો કર્યો છે. કહું છું પણ તમે માનતા નથી. અને રાવણે એની જિંદગાનીમાં હરણના બદલે મરણ ઊભો કર્યું પોતાનું. આપણી જાતનું મરણ એવી રીતે ઊભો કરીએ, નિંદનીય કર્મ કરી અને આપણી દિવ્યતાનો સત્યાનાશ આપણે પોતે જ કરીએ છીએ. ધૃતરાષ્ટ્ર ન માન્યા, મોહમાં ગલિત બની ગયેલા. મોહમાં ગલિત ધૃતરાષ્ટ્ર માન્યો નહીં. કૃષ્ણ ભગવાન 15મી વખત આવ્યા. 15મી વખત મહારાજ ધીરાજ, આખરી છેલ્લો આંટો છે મારો, માની લે તો સારું. દુર્યોધન ઉભા થયા. મારા પિતાજીને સામે શું કામ વાત કરો? એ યુદ્ધમાં આવવાના છે, એની સાથે વાત ન કરો, મારી સાથે વાત કરો. અને તમારી યુદ્ધની તૈયારી કાલે કરવી હોય તો અત્યારે જ કરો, આજે જ કરો, કાંઈ મળશે નહીં. અને તમને રાજાઓના મહેલમાં આવવાના અધિકાર કોણ આપ્યા છે? ગમે ત્યારે ગરી જાઓ છો આવીને. અમે બોલતા નથી એટલે અમને ઉલ્લુ ગણો છો? આખી જિંદગી છાણના ટોપલા ઉપાડીને ગોપિકાઓને માથે મૂક્યા, છાણ ઉપાડ્યા, અને અમારા મહેલમાં પૂછ્યા વિના કરી જાઓ છો. આ તો અમારી ધીરતા છે કે અમે કંઈ કહેતા નથી. એ અમારી ભલપણ કહેવાય, બાકી તમને ગરવા પણ ન દેવાય. તમને ગોળાના અંદર કોણ ગણવા દે? યુધિષ્ઠિર બોલ્યા, દુર્યોધન, છોટી મુસી બડી બાત મત કરો. તું હજી નાનું પડે છો, તારા બાપા બેઠેલા છે નિર્ણય લેવા માટે, તું કેમ બોલી જાય છો? અને ત્રાટક્યો. કાકા, તમને કાકા કહેતા મને શરમ લાગે છે. આખી જિંદગી મારા સીધા ઉપર પડ્યા. રાજમહેલમાંથી સીધો જાય છે તમારે ત્યાં, ને ત્યાં સીધો આવે ત્યારે રોટલા બને છે. તમારા ઘરના ધર્મપતિ ત્યારે રોટલા બનાવે. એ સૂકો સીધો મારા રાજમાંથી જાય, અમારા સીધા પર પેટ પડે. અને આજે મને બોધ આપો છો તમે? મારા બાપાને મારે વિરોધમાં ભરવો છો તમે? આજથી મારા મહેલ મને કરશો, ચાલે જાવ અહીંથી. આજથી સીધો બંધ કરી દો એનું. આ કાકો નથી બોલતો, એના પેટમાં મારો સીધો બોલે છે. એ સીધો કૂદે છે ને, એને સીધો કરી નાખો, બંધ કરો સીધો. એને મેળે ઘાસ ખાતો થઈ જાય છે, સીધો થઈ જાય છે.